હેલો મિત્રો, આપણે બીએસસી સેમ 5 નો પેપર નંબર 503 આપણે ઈએમએફ વિશેની જાણકારીમાં એપ્લિકેશન ઓફ ધ ઈએમએફ મેઝરમેન્ટમાં બંને એપ્લિકેશન બની ગયા છે. એક એપ્લિકેશન એ હતું કે ક્ષારનો જળ વિભાજન અંશ નક્કી કરવા માટે ઈએમએફ માપનની ઉપયોગિતા શોધો. બીજી આપણે વાત કરીએ છીએ તો અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અથવા તો દ્રાવ્યતા નક્કી કરવા માટે ઈએમએફ માપનની ઉપયોગિતા શોધો. ત્રીજી આપણે લઈશું કે સંકીર્ણનો નંબર 3. ટોટલી આપણી 4 જ ઉપયોગિતાઓ છે. તો નંબર 3ની વાત કરીએ છીએ કે સંકીર્ણનો સ્થાયીતા અચાંક નક્કી કરવા માટે ઈએમએફ માપનની ઉપયોગિતા. આપણો મુદ્દો આ છે. તો મિત્રો, મારે એનો સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ એટલે સ્થાયીતા અચાંક નક્કી કરવો છે. મેઝરમેન્ટ ઓફ ધ ઈએમએફના માપન માટે તો દરેક વખત મેં નક્કી કર્યું હતું, એમ તમને કીધું હતું કે ઉદાહરણ યાદ રાખવાનું. તો સંકીર્ણ એ કયો છે એ મારે નક્કી કરવું છે. તો સંકીર્ણ તરીકે હું લઉં છું સિલ્વર સાયનાઇડ એટલે કે AgCN2 ઉપર તમારે માઇનસ કરવું પડશે. કેમ માઇનસ કરવું પડશે? તો Ag ઉપર +1 સક્રિયતા છે, CN ઉપર -1 સક્રિયતા છે. -2 + 1 = -1. બેલેન્સ કરવા માટે બ્લોક ઉપર -1 લઈ લેવું પડે. તો આના માટે આપણે જોઈશું કે શું રિએક્શન થશે. તો એ રિએક્શન માટે આપણે આનું રિએક્શન કરીશ. જોઈએ, જો આ સંકીર્ણ આપેલો છે, આ સંકીર્ણ ઉપરથી Ag+, તો અહીંયા લખી દઉં Ag+, twice CN-. તો Ag+ અને twice CN- એટલે કે -2 + 1 = એ થશે -1. તો આના પરથી આપણે આગળ જોઈશું જે એનો અચળાંક નક્કી કરવો છે. એટલે તો આના પરથી મારે અચળાંક નક્કી કરવો હોય તો સ્થાયીતા અચળાંક જેને કહેવાય છે સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ, જેને આપણે કહીશું કી. અચળાંકનું મૂલ્ય તો મિત્રો તમને ખબર છે કે કોઈ પણ અમારે અચળાંક નક્કી કરવો હોય તો નિપજોનો સક્રિયતા ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોનો સક્રિયતા ગુણાકાર. અહીંયા આ બંને નિપજો છે અને આ શું છે? પ્રક્રિયક. તો હું એ વાત કરું છું. જોઈએ તો નિપજો કઈ? તો નિપજ Ag અને CN-. તો જોઈશું અહીંયા Ag અને અહીંયા શું આવશે? CN-. પરંતુ આગળ 2 મૂલ્ય છે એટલે એનો મારે શું કરવો પડશે? એનો મારે વર્ગ કરવો પડશે. હવે પ્રક્રિયકોની વાત કરીએ તો ફક્ત સિલ્વર સાયનાઇડ જ કહી શકીએ. તો મારે નીચે લખવું પડે કે સિલ્વર સાયનાઇડનું સક્રિયતા. આ એ આપેલા સંકીર્ણનો સ્થાયીતા અચળાંક નક્કી કરવાનું સમીકરણ એટલે કે સૂત્ર કહી શકાય.
હવે આપણે આના અનુરૂપ મારે એક કોષ બનાવવો છે. તો કોષ કઈ રીતે બનાવીશું? તો આ બાજુને હું ડાબી બાજુ કહીશ, આ બાજુને હું જમણી બાજુ કહીશ. ડાબી બાજુ ઉપર સિલ્વર ઇલેક્ટ્રોડની અંદર 0.01 નોર્મલ અને 0.1 મોલર KClનું દ્રાવણ. જમણી બાજુ વાત કરીએ તો બંને બાજુ ઇલેક્ટ્રોડ સરખા જ છે, સિલ્વરના જ ઇલેક્ટ્રોડ છે. તો એની અંદર આપણે જોઈશું કે કયું આવશે? બંને સિલ્વર છે એટલે અહીંયા આવશે AgNO3 0.01 મોલર AgNO3 નું દ્રાવણ, અને બંને વચ્ચે મારે બતાવવું પડશે ક્ષાર સેતુ. હવે ખાસ અહીંયા નક્કી કરવાનું છે, આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. ડાબી બાજુ એ સિલ્વર સાયનાઇડ અને KClનું દ્રાવણ ભેગું કર્યું છે, પરંતુ અહીંયા મારે Ag અને Clની સક્રિયતા જોવો છે. એટલે આ Ag પ્લસ એ અહીંયા હશે અને આ અહીંયા હશે. તો આમાં જે Ag પ્લસની સક્રિયતા છે એને હું A1 કહીશ, અને આમાં Ag પ્લસ સક્રિયતા હશે એને હું શું કહીશું? A2. સિલ્વર સાયનાઇડ અહીંયા છે એટલે આ સક્રિયતા હું A1 લઈશ, અને આને શું લઈશું આપણે? A2. આની ધારે કે A2 લેતા હોઈએ તો A2માં Ag અને NO3નું મૂલ્ય નક્કી થઈ જાય. કેમ નક્કી થઈ જાય? કે A2 બરાબર 0.0 શું થશે? 1 થશે. આપણે આગળ જોઈએ છીએ એના માટે. તો શું નક્કી આપણે જોઈએ? તો એ લખી કે ડાબી બાજુ AgNO3માં Ag પ્લસની સક્રિયતા Ag પ્લસની સક્રિયતા ને આપણે શું કહી શકીશું? કીધેલું છે, કઈ કીધું છે? 0.01. 0 એ 1 એ 2 ઇઝ ઇક્વલ ટુ 0.01. બરોબર. હવે આની વાત કરીશું જમણી બાજુની કોષની અંદર. તો એને નક્કી કરી શકીશું Agની સક્રિયતા ઇઝ ઇક્વલ ટુ A1, જે મારે નક્કી કરવાની છે. એ મહત્વની વસ્તુ આ છે. અનનોન કેવી છે? અનનોન છે. તો અનનોન નક્કી કરવા માટે આપણે જનરલી આ જે કોષ બનાવ્યો છે એ કોષનું મારે નર્સનું સમીકરણ લેવું પડશે. નર્સ ઇક્વેશન સમીકરણ. તો નર્સ ઇક્વેશન આપણને ખ્યાલ છે કે E બરાબર E0 માઇનસ RT બાય NF ln નિપજ ભાગ્યા પ્રક્રિય. તો નિપજમાં આપણને ખ્યાલ છે કે નિપજ એ કઈ સાઈડની છે? આ સાઈડની. પ્રક્રિયા કઈ સાઈડની છે? આ સાઈડની. તો નિપજમાં A2 છે તો A2નું મૂલ્ય નક્કી છે જ. કઈ મૂલ્ય છે? 0.01. અને આની A1 જે મારે શોધવાની છે આ ઇક્વેશન 2 થઈ ગયું. તો A1 કઈ રીતે નક્કી કરવી? A1 ગણી શકાય. A1 આપણે ગણી શકીએ, પણ ક્યારે A1 નક્કી કરી શકીએ? E0નું મૂલ્ય બંને સમાન ધ્રુવો છે એટલે આ E0નું મૂલ્ય E0 બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. પરંતુ આ E0નું મૂલ્ય 0 થઈ જાય તો આ આપણે Eનું મૂલ્ય જાણતા હોઈએ, E0નું મૂલ્ય 0 થાય, અને Eનું મૂલ્ય જાણતા હોઈએ આ કોષની અંદર, Eનું મૂલ્ય જાણતા હોઈએ તો શું થશે? એનું મૂલ્ય જાણતા હોઈએ તો આપણે કે એનું મૂલ્ય જો આપણે જાણતા હોઈએ તો એના અંદર એનું મૂલ્ય એ આપણે નક્કી કરી શકીએ. એનું મૂલ્ય તો એનું મૂલ્ય આપણે નક્કી કરવા માટે આપણે જોઈએ છીએ કે કઈ રીતે નક્કી કરી શકીએ. તો ઉપર મેં બતાવેલું છે કે સમીકરણ
એકમો કઈ સમીકરણ હતું કે શોધવામાં. તો મહત્વની વસ્તુ આ છે કે સમીકરણ એકમો A1 જે આપણે બતાવી દીધો હતો RaA1 RaA1 સંકીર્ણમાંના Ag પ્લસની સક્રિયતા. તો સંકીર્ણમાંના Ag પ્લસની સક્રિયતાની જો આપણે વાત કરતા હોઈએ તો એ સંકીર્ણમાંના Ag પ્લસની સક્રિયતા જે A1 આપણે શોધવાની છે C આ શોધવાની છે CN માઇનસ એ આપણે ખબર છે કે KCN તો કેનું મૂલ્ય પણ 0.1 થાય અને CNનું મૂલ્ય પણ શું થશે 0.1 થશે. જ્યારે હવે સિલ્વર સાયનાઇડ તો આનું મૂલ્ય AgCN2 માઇનસ એનું મૂલ્ય પણ ખબર છે 0.01. આ બંને મૂલ્યો જો હું આના અંદર મૂકી દઉં સમીકરણ એકમાં કયા મૂલ્યો સમીકરણ 3ના મૂલ્યો સમીકરણ એકમાં મૂકતો. તો સમીકરણ 3ના મૂલ્યો સમીકરણ એકમાં મૂકું છું તો જોઈએ આપણે શું થશે કે A1 ઉપર કયું છે Ag પ્લસ એનું મૂલ્ય છે A1 આપણે જાણતા નથી. ઓકે, બીજું શું છે CN માઇનસનો વર્ગ. તો CN માઇનસ એની આપણે લઈ લીધી 0.1 એનો સ્ક્વેર અને નીચે છે સિલ્વર સાયનાઇડનું શું છે 0.01 તો 0.01 અને સમીકરણ નંબર 4 આપું છું. તો સમીકરણ 4માં જો આપણે A1 જાણતા હોઈએ તો સ્થાયીતા અચળાંક કે નક્કી કરી શકાય છે. આમ કોઈ પણ સંકીર્ણ આપ્યો હોય એ સંકીર્ણનો સ્થાયીતા અચળાંક નક્કી કરવા માટે પહેલાં તો આપણે એનો જે સંકીર્ણ જોઈએ એ સંકીર્ણનું મારે કમ્પ્લેટ સમીકરણ સંતુલિત કરવું પડશે. એટલે કે AgCN2 Ag પ્લસ 2CN માઇનસ કે શોધવા માટે કે બરાબર નિપજ ભાગ્યા પ્રક્રિયક છે. તો નિપજ ભાગ્યા પ્રક્રિયક જે આવ્યો એના અનુસંધાનમાં સમાન ધ્રુવોવાળો મેં કોષ બનાવ્યો છે. એટલે આ કોષ તમારે ખાસ યાદ રાખવાનો, બાકી બધું તો મેથેમેટિકલ છે, સમીકરણ છે. કોષમાં એટલું ખાસ યાદ રાખવાનું કે બંને બાજુ સમાન ધ્રુવો છે. ડાબી બાજુ સિલ્વર સાયનાઇડ અને KCnનું દ્રાવણ છે, જમણી બાજુ ફક્ત સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે. સિલ્વર સાયનાઇડ અને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની સક્રિયતા સમાન હોય એટલે કે 0.01 હોય અને સિલ્વર સાયનાઇડમાં ઉમેરેલા KCnના દ્રાવણની સક્રિયતા જુદી હોય એ 0.1 હોય. બાકી તો નર્સના સમીકરણમાં આપણે મૂકી દઈએ ડાયરેક્ટ કેનું મૂલ્ય મળી જશે. તો આ રીતે આપણે સંકીર્ણનો સ્થાયીતા અચળાંક નક્કી કરી શકીએ છીએ. આ આપણે ત્રીજી સક્રિયતા મેઝરમેન્ટ EMF મેઝરમેન્ટ માટેની સક્રિયતા આપણે શોધી શકીએ છીએ. આવી વસ્તુ આપણે જોઈએ છીએ કે નવી લઈએ આપણે. તો નવી એમાં જોઈએ આપણે ચોથા નંબરની. તો 4 નંબરની જે ઉપયોગિતા આપણે જોઈએ કઈ છે જોઈએ પહેલાં 4 નંબર. 4 કે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક નક્કી કરવા માટે EMF માપનની ઉપયોગિતા સમજાવો.
તો ઇંગ્લિશમાં છે ડીએસોસિએશન કોન્સર્ટ ઓફ વીક એસિડ ઇન EMF મેઝરમેન્ટ. વિયોજન અચળાંકને ઇંગ્લિશમાં કહેવાય ડીએસોસિએશન કોન્સ્ટન્ટ, એટલે કે વિયોજન અચળાંક. તો અહીંયા વાત આવી નિર્બળ એસિડ. તો નિર્બળ એસિડ તરીકે કયો એસિડ આપણે લઈ શકીશું? એસિટિક એસિડ. એસિટિક એસિડ એટલે કે એને કહી શકાય CaCCOOH. તો પહેલાં આનું વિયોજન ખાસ જોઈએ આપણે, એટલે તમે જલ્દી ખ્યાલ આવશે. તો આના અંદર આને એસિટેટ કહેવાય. તો આ પ્રમાણે લખી શકાય CaCO માઇનસ. ઘણા લોકો AC માઇનસ પણ લખી શકે છે. આને આપણે શું લખી શકીશું? H પ્લસ. આ તો ફક્ત એની માહિતી આપી, ફક્ત એસિટિક એસિડની, કે એસિટિક એસિડ શું કહી શકીએ. તો દરેક વખત મેં કીધું છે ઉપયોગિતાની અંદર આપણે એક એવો કોષ બનાવવો પડશે, અને એક કોષ બનાવીને બંને અર્ધકોષો છે. એક અર્ધકોષની અંદર એસિટિક એસિડનું દ્રાવણ અને બીજો અર્ધકોષ એનું મૂલ્ય પણ આપણે નક્કી હશે. તો બંને અર્ધકોષો હું લઉં છું. તો એક અર્ધકોષ લઈશું પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની અંદર એસિટિક એસિડ. તો અહીંયા જોઈએ આપણે કે પ્રમાણિત હાઇડ્રોજન PT H2 ગ્લેસ ઓબ્લિક 1 જગ્યાએ HAC લખી શકો, HAC લખો, અથવા તો એસિટિક એસિડ. તો HAC લખી કે જેથી કરીને આપણને સરળ પડશે. ઓકે, આની સક્રિયતા C1 છે. બીજો અર્ધકોષ હું લઈશ કે સિલ્વર ક્લોરાઇડ ધ્રુવની અંદર સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ. તો સિલ્વર ક્લોરાઇડ, એના અંદર NaClનું દ્રાવણ. તો આ બધા જ જનરલી સોલિડ છે. આની સક્રિયતા એ આપણે આગળ જોઈએ. પરંતુ મહત્વની વસ્તુ એ આ બંને અર્ધકોષો છે. આની સ્થિતિ છે આ બંને અર્ધકોષો છે. બંને અર્ધકોષો ભેગા થાય છે અહીંયા. એટલે એક છે આપણે સમજીએ એસિટિક એસિડ, એ કે CaCCOOH. બીજો છે NaCl. એટલે આના અંદરથી શું બનશે? CaCCONA. ધેટ મીન્સ સોડિયમ એસિટેટ, કે CaCCONA. આપણે લખી શકાય ACNA પણ લખાય, તમારે લખવું હોય તો, એની ચિંતા નહીં. અને બીજો બાકી બનશે HCl. તો અહીંયા જે બન્યો સોડિયમ એસિટેટ એ મારે બનાવવો છે, એ બનશે CH3COONA. એની સક્રિયતા છે C2. તો આ પ્રમાણેનો એક એનો મેં અર્ધકોષ અહીંયા બનાવી દીધો છે. આ અર્ધકોષની અંદર હું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની વાત કરીશ, અને એ બંને પ્રક્રિયાઓ ઉપરથી એની કુલ કોષ પ્રક્રિયા આપણે નક્કી કરી શકીશું. અહીંયા હાઇડ્રોજન ધ્રુવમાં H પ્લસ બનશે, જે ઓક્સિડેશન પ્રક્રિયા છે. અહીંયા AgCl માઇનસમાંથી Cl માઇનસ બનશે, જે રિડક્શન પ્રક્રિયા. તો પેલી હું ઓક્સિડેશન પ્રક્રિયા લખી કે જે આપણે જાણીએ છીએ કે 1/2 H2 ગેસ gives H પ્લસ. એની સક્રિયતા કેટલી છે? A1 અથવા A નક્કી કરીએ, પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, ધેટ મીન્સ ઓક્સિડેશન. રિડક્શનની અહીંયા વાત કરીએ તો આમાંથી શું બનશે? AgCl માંથી શું બનશે? Ag. તો AgCl સોલિડ છે, ઇલેક્ટ્રોન સ્વીકારી અને શું બનશે? Ag બનશે, અને Cl હવે જોઈએ આપણે કે Ag સોલિડ અને Cl માઇનસ એનું મૂલ્ય પણ એકવાય છે, જેને આપણે કહીશું
રિડક્શન. તો આના ઉપરથી આપણે બંને વાત કરીશું કે જે કુલ કોષ પ્રક્રિયા કઈ રીતે નક્કી કરી શકીએ. તો કુલ કોષ પ્રક્રિયાની અંદર 1/2 H2 gas પ્લસ AgCl સોલિડ gives અનાજ મૂકીએ છીએ અને સરવાળો કરીએ છીએ H પ્લસ aqueous Cl માઇનસ aqueous પ્લસ Ag સોલિડ. આની આપણે વાત કરીએ છીએ તો બંનેની સક્રિયતા આપેલી છે. ઓકે, બંને બાજુના જે ઇલેક્ટ્રોન છે હું દૂર કરી દઉં છું, પણ આપણને ખ્યાલ છે કે આ વાયુ છે, આ શું છે, ઘન છે, અને આ પણ ઘન છે. એ ટૂંકમાં ઘન, પ્રવાહી અને વાયુની સક્રિયતા એકમ લેતો. તો આપણે જોઈએ, ધારો કે આની AS2 ગેસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ AgCl સોલિડ, એની પણ 1 ઇઝ ઇક્વલ ટુ Ag સોલિડ. ટૂંકમાં આ ત્રણની વેલ્યુ કેટલું થશે? 1 થશે, એકમ થશે. તો આના અંદર મારે નષ્ટનું સમીકરણ મૂકી કઈ રીતે મૂકી શકાય? તો E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ RT બાય NF ln નિપજ ભાગ્યા પ્રક્રિયક. તો આ થશે નિપજ, આ થશે પ્રક્રિયક. નિપજ અને પ્રક્રિયકમાં ઘન, પ્રવાહી અને વાયુ, એટલે આ બંનેમાં શું છે? ઘન ને વાયુ જ છે. સક્રિયતા હું એકમ લઈ લઉં તો બાકી શું વધશે? ફક્ત આ બંને વધશે. તો એ વધે એનું હું મૂલ્ય મૂકી દઉં છું. શું મૂલ્ય મૂકી? કે AS પ્લસ ઇન્ટુ ACl માઇનસ. આ એ સમીકરણ મહત્વની વસ્તુ છે. એ સમીકરણને ધારો કે હું નંબર 1 આપું છું. આનો મારા ઉપયોગ કરવાનો છે. તો આ સમીકરણમાં આપણે જો E0ની કિંમત શોધવા માટે મારે અર્ધકોષ બનાવવો પડશે. કેમ અર્ધકોષ બનાવવો પડશે? કે આ E0ની કિંમત મારે શોધવી હોય તો અર્ધકોષમાં એક પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની અંદર શું બન્યું છે? આપણે બનાવ્યું છે આ બંનેનું મિશ્રણ કરી. શું બન્યું છે? HCl. તો પ્રમાણિત અર્ધકોષની અંદર HCl બને છે. અને બીજો સિલ્વર ક્લોરાઇડની અંદર Ag. તો આપણે ખાસ જોવું પડે કે સમીકરણ 1માં E0ની કિંમત શોધવા માટે નીચેનો અર્ધકોષ બનાવવો જરૂરી છે. તો આપણે નીચેનો અર્ધકોષ બનાવીએ છીએ. મેં વાત કરીએ કે PT ઓબ્લિક H2 ગેસ. તો શું બન્યું હતું? અહીંયા HCl બન્યું હતું. તો HCl મૂકી દઉં. બીજું તો હતું સિલ્વર ક્લોરાઇડ, જે એમને એમ જ કે AgCl સોલિડ ઇઝ Ag સોલિડ. તો જે આ કોષનો આપણે E0 તરીકે જાણતા હોઈએ, આ કોષનો E0 જાણતા હોઈએ. કેટલો E0 છે? આ મૂલ્ય તમારે અવશ્ય યાદ રાખવું પડશે. 0.2223 વોલ્ટ. આ તમારે અવશ્ય યાદ રાખવું પડે આ થિયરીની અંદર, કોષ અને એનું મૂલ્ય. પરંતુ આપણો ક્વેશ્ચન તે પ્રમાણે હતો કે નિર્બળ એસિડ છે. તો જે નિર્બળ એસિડ જે બનાવ્યો હતો આપણે આરે,
એ નિર્બળ એસિડનું મારે આયનીકરણ એટલે કે વિયોજન મારે જોવું પડશે. તો નિર્બળ એસિડનું વિયોજન કઈ રીતે થાય એ આપણે હવે જોઈએ. નિર્બળ એસિડનું વિયોજન, નિર્બળ એસિડ કઈ લીધું આપણે CH3COOH, જેનું મારે શું કરવાનું છે વિયોજન. તો જોઈએ આપણે કે CH3COOH એનું વિયોજન કરું છું તો એસિટેટ આયન એટલે કે CH3COO માઇનસ, એને શું કહી શકીએ આપણે એસી પણ કહી શકીએ, એસી માઇનસ, અને H પ્લસ એ આનું વિયોજન થઈ ગયું અને આને આપણે શું કહી શકીએ HAC. તો આના માટે નિર્બળ એસિડ છે, એસિડ એટલે કે Ka અને વિયોજનમાં શું થાય Ka. તો Ka બરાબર શું નિપજ ભાગ્યા પ્રક્રિયક. તો આ બંને નિપજ આવશે અને આ એની શું આવશે પ્રક્રિયક. તો નિપજ આપણે જોઈએ પહેલાં તો A H પ્લસની સક્રિયતા અને A એસિટેટ માઇનસ સક્રિયતા અને નીચે પ્રક્રિયક A HACની સક્રિયતા. આ સમીકરણની અંદર મારે આનું મૂલ્ય જોઈએ છે એટલે AH પ્લસને હું સૂત્ર કરતાં બનાવી દઉં તો AH પ્લસ બરાબર Ka ઇન્ટુ AHAC અને આ કેવા આવશે નીચે જશે એને કહેવાય A એસિટેટ માઇનસ, જે થશે સમીકરણ નંબર 2. તો આ સમીકરણ નંબર 2 ની જે કિંમત આવી એ મારે હવે સમીકરણ 1માં મૂકવાની છે. કયું સમીકરણ 1 આવી. તો જોઈએ આપણે કે સમીકરણ 2 ની કિંમત, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1માં મૂકતો સમીકરણ 1 કયું છે આરવી. એ ઈ કયું છે લખી દઈએ આપણે. ઈ બરાબર E0 માઇનસ RT બાય NF ln AH પ્લસ CL માઇનસ એમને કરવાનો AH પ્લસ એ આપણે અહીંયા શોધેલો છે લખી દઈએ કે Ka HAC સોરી HAC અપોન A એસિટેટ માઇનસ ઇન્ટુ CL માઇનસ મારે એમને એમ લખવાનું. આ સમીકરણ કયું આવે સમીકરણ 3. પરંતુ આપણે જોઈએ તો એ સક્રિયતા કહેવાશે. તો સક્રિયતાનું સૂત્ર શું છે C ઇન્ટુ ગેમા. C એટલે સાંદ્રતા અને ગેમા એટલે સક્રિયતા આમ. શું કહેવાય C બરાબર સાંદ્રતા અને ગેમા એટલે સક્રિયતા આંક અથવા અચાંક. અચાંક લખવાનું અચાંક. તો જો એ આવે તો C ઇન્ટુ ગેમા લખી દઉં અને આ સમીકરણ હું ફરીથી પાછું એમને એમ મૂકી શકું. તો મૂકીએ મિત્રો આપણે કે E બરાબર E0 માઇનસ આને હું છૂટું પાડી દઉં છું RT અપોન NF ln કે એ હું એમને એમ મૂકી દઉં છું. ઓકે, માઇનસ RT બાય NF ln કે મેં એમને મૂકી દીધું. બાકી વધુ કયું વધ્યું આટલો ભાગ વધ્યો એનું C ઇન્ટુ ગામામાં રૂપાંતર કરું છું. આગળ ચિહ્ન માઇનસ છે, માઇનસ એમને એમ નાખ્યો તો પહેલાં એ બરાબર C ઇન્ટુ ગેમા એટલે પહેલાં Cની વેલ્યુ લઈ લો પછી ગેમાની વેલ્યુ લઈ લો છું.
તો સી ઇન્ટુ એચએસી, સી ઇન્ટુ સીએલ માઇનસ અને સી ઇન્ટુ એસી માઇનસ. ઓકે, હવે માઇનસ એ બરાબર સી ઇન્ટુ ગેમા હોય તો એ જ પ્રમાણે હું ગામા લઈ લઉં, બાકી બધું યથાવત આરટી એનએફ એલએન ગામા એચએસી ઇન્ટુ ગામા સીએલ માઇનસ ઇન્ટુ ગામા એસીટી. હવે આનું મારે સાદું રૂપ આપવું છે. સાદું રૂપ આપે પહેલાં આર ટી એન અને એફના મૂલ્યો હું મૂકી દઉં તો એ મૂલ્ય મૂકી તમને ખ્યાલ છે, આરનું મૂલ્ય ખ્યાલ છે, ટીનું મૂલ્ય ખ્યાલ છે, એફનું મૂલ્ય ખ્યાલ છે. એન બરાબર ઇલેક્ટ્રોન 1 તો એનું મૂલ્ય આર ગુણ્યા ટી ભાગ્યા એફ ગુણ્યા 2.059. એન ઇઝ ઇક્વલ ટુ અહીં શું લઈશું? 1 લઈશ. તો એ બધા મૂલ્ય મૂકી દઉં છું. ઈ બરાબર E0 માઇનસ કોમન કયું નીકળશે મિત્રો ખાસ જોઈએ આપણે 1 2 3. આ 3 3 એ કોમન છે અને 3 ને આગળ ચિહ્ન માઇનસ છે તો માઇનસ મૂકી દઉં. 0.059 અંદર log કે એ માઇનસ log આ બધું અહીંયા મૂકી દઉં. સી એચએસી સી સીએલ માઇનસ સી એસી માઇનસ પાછું માઇનસ એમને એમ આ કોમન નીકળી ગયું. ગેમા એચએસી ગેમા સીએલ માઇનસ ગેમા એસી માઇનસ. આ એક ગાણિતિક પ્રક્રિયા મિત્રો કરી આપણે. આ ગાણિતિક પ્રક્રિયા કર્યા પછી આપણે આગળ જોઈએ છીએ એની વાત. તો એના અંદર આપણે જે સમીકરણ આવ્યું એનો નંબર મુદ્દા કે હું 4 નંબર આપી દઉં તો 4મો નિર્બળ એસિડ એટલે કે એસિટિક એસિડ. આ નિર્બળ એસિડ કયો એસિડ છે? નિર્બળ એસિડ. અને નિર્બળ એસિડ કેવો હંમેશા હોય? અતિ મંદ હોય. એટલે એનું આયનીકરણ અલ્પ પ્રમાણમાં થાય અને આયનીકરણ અલ્પ પ્રમાણ થાય એટલે ગેમાનું મૂલ્ય 1 આવે. તો આમાં જે ગેમા છે એનું મૂલ્ય હું 1 લઈ લઉં છું. ગેમા એચએસી ઇઝ ઇક્વલ ટુ ગેમા સીએલ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ગેમા એસી માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1. તો આનું મૂલ્ય હું 1 લઈ લઉં તો 5નું મૂલ્ય સમીકરણ 1માં હું મૂકી દઉં. અથવા તો આના અંદર હું 1 મૂકી દઉં તો log આનું મૂલ્ય 1 ગુણ્યા આનું મૂલ્ય 1 ગુણ્યા 1 અને log 1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. એ કહેવાનો મતલબ જે આનું મૂલ્ય આખું શું થઈ જશે? 0 થઈ જશે. તો એ મૂલ્ય મૂકી દઈએ આપણે. તો E બરાબર E0 માઇનસ 0.059 log કે એ માઇનસ log સી એચએસી ઇન્ટુ સી સીએલ માઇનસ ઇન્ટુ સી એસી માઇનસ માઇનસ 0. સમીકરણ નંબર 5. તો સમીકરણ 5 એમાં આપણે જોઈએ કે આનું મૂલ્ય આપેલું છે કયું? તો આપણે નક્કી કરી દીધું હતું કે E0 બરાબર 0.223 વોલ્ટ. તો એ મૂલ્ય આપેલું છે. એ મૂલ્ય મૂકી અને ગાણિતિક પ્રક્રિયા કરો. આ અહીંયા લાવો એટલે માઇનસ થશે, અહીંયા ગુણાકાર શું થશે? ભાગાકાર. એટલે E માઇનસ 0.223 વોલ્ટ અપોન 0.059 બરાબર આ માઇનસ ચિહ્ન એમના એમ, બાકી બધું એમને મૂકી દઉં છું કે log કે એ માઇનસ log કે એ
બરાબર, એનું મૂલ્ય આપણે જે મૂકી દીધું માઇનસ log k a માઇનસ log a અને એનું 0 હતું તો માઇનસ log c h a c c h a c એ બધું એનું મૂલ્ય એનું એમને આ તો કૌંસ છોડીએ આપણે એટલે આગળ આ માઇનસ છે એટલે આ બંને પણ શું છે અત્યારે પ્લસ છે આ અત્યારે કેવા છે આ માઇનસ બહાર કાઢીએ તો આ કેવા થશે અહીંયા પ્લસ થશે માઇનસ બહાર કાઢીએ તો અને જ્યારે આ છોડીએ તો બંને માઇનસ થઈ જશે સી એચ એ સી સી એલ માઇનસ સી એ સી માઇનસ મારે 2098 મૂલ્ય કર્યું છે એટલે આને હું સૂત્ર કરતા બનાવી દઉં આપણું સમીકરણ આવી ગયું આને હું સૂત્ર કરતા બનાવી દઉં તો સમીકરણ આવી જશે ને બને સૂત્ર અહીંયા પ્લસ આવશે અહીંયા આ તો log કે એ માઇનસનું પ્લસ ઓકે આનું મૂલ્ય માઇનસ થશે માઇનસ E223 વોલ્ટ અપોન 59 માઇનસ log ઉપરનું એમના એમ સી એચ એ સી સી એલ માઇનસ અને સી એસી માઇનસ સમીકરણ નંબર 6 થઈ ગયું તો જે આ સમીકરણ નંબર 6 થી નિર્બળ એસિડનો વિયોજન અચળાંક આપણે નક્કી કરી શકીએ છીએ તો આપણે ખાસ મહત્વની વસ્તુ અહીંયા જે નક્કી કરી છે કે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કઈ રીતે આપણે નક્કી કરી શકીએ તો આ એની રીત અને હું ફરીથી થોડું તમને હું રિમાઇન્ડ કરી દઉં છું તો નિર્બળ એસિડ આપણે જોઈએ તો નિર્બળ એસિડ તરીકે મેં એસિટિક એસિડ લીધો છે એ એસિટિક એસિડ દરેક ઉપયોગિતાની અંદર આપણે કોષ નક્કી કરવો પડશે તો આ કોષ એમાં મારે બંને અર્ધકોષ બનાવ્યા છે એક હાઇડ્રોજન ધ્રુવની અંદર એસિટિક એસિડનું દ્રાવણ અને બીજો સિલ્વર ક્લોરાઇડની અંદર NaClનું દ્રાવણ એનું રિએક્શન ખાસ સમજવું પડશે કે C1C2C3 એટલે એસિટિક એસિડને NaCl બરાબર એમાંથી શું બનશે સોડિયમ એસિટેટ અને એમાંથી શું બનશે HCl એમાં HClની સક્રિયતા તમારે નક્કી કરવાની છે બીજું સ્ટેપ આ બંનેમાંથી જે એસિટિક HCl બન્યું એનું મારે પ્રક્રિયા એટલે આ હાઇડ્રોજન ધ્રુવ પરથી H પ્લસ ઓક્સિડેશન સિલ્વર ક્લોરાઇડ પર Cl માઇનસ રિડક્શન આની કુલકોષ પ્રક્રિયામાંથી ઘન પ્રવાહી વાયુની સક્રિયતા એકમ લેતા હોઈએ આપણે તો 1 2 1 2 3 ટૂંકમાં આ બંને બાકી રાખવાનું અને આના સક્રિયતા એકમ થઈ જાય આ એકમ થઈ ગઈ તો આના અંદર નષ્ટનું સમીકરણ હું વાપરું છું તો નિપજ ભાગ્યા પ્રક્રિયક E બરાબર E0 માઇનસ RT બને NF ln નિપજ ભાગ્યા પ્રક્રિયક આ બંને રહ્યું એટલે મૂકી હવે આને અનુરૂપ મારે કોષ બનાવવો પડે તો ઉપર બનાવ્યા હતા એના પરથી લઈએ આપણે આ કે એક જે બન્યો HCl બીજો જે હતો એને જ કોષ AgClનો આનું મૂલ્ય આપણે જાણતા હોઈએ આના અંદર મારે અંદર નિર્બળ એસિડ આવેલો છે તો એ નિર્બળ એસિડની આપણે વાત કરી એનું આ શું કર્યું મેં વિયોજન કર્યું તો વિયોજન કર્યું નિપજ ભાગ્યા પ્રક્રિયા પછી અમારે AH પ્લસનું મૂલ્ય જોઈએ છે એટલે આને સૂત્ર કરતા બનાવ્યો સમીકરણ 2 થઈ ગયો આ બેનું મૂલ્ય એ મારે સમીકરણ 1માં મૂકવું છે એટલે જે અહીંયા જે AH પ્લસનું મૂલ્ય આવ્યું છે
એ હું અહીંયા મૂકી દઈશ. એટલે સમીકરણ ડાયરેક્ટ આ આવી ગયું. આના અંદર સક્રિયતા એટલે કે સાંદ્રતા ગુણા સક્રિયતા ગુણાંકનું મેં રૂપ આપ્યું અને એ રૂપનું મૂલ્ય અહીંયા મૂકી દીધું. ગાણિતિક પ્રક્રિયા જ કરી છે, પરંતુ નિર્બળ એસિડ એ અતિ મંદ છે અને અતિ મંદ હોવાને કારણે ગેમાનું મૂલ્ય 1 થાય. એટલે અહીંયા હું આખું 1 મૂકી દઉં. 1 ગુણ્યા 1 ભાગ્યા 1 log 1 અને log 1 ઇઝ ઇક્વલ ટુ 0. આનું મૂલ્ય 0 થઈ જાય અને જે સમીકરણ આવે એને ગાણિતિક પ્રક્રિયા મેં કરી દીધી. ગાણિતિક પ્રક્રિયા કે log k નું મૂલ્ય. તો આ રીતે આપણે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આપણે EMF માપનની 4 ઉપયોગિતાઓ નક્કી કરી, જે ફરીથી હું તમને રિમાઇન્ડ કરું તો યુનિવર્સિટી ક્વેશ્ચન પેપરમાં હોય જ. નંબર 1, ક્ષારનો જળ વિભાજન 8%. 2, અલ્પદ્રાવ્ય ક્ષારની